નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત કરીએ। વાત સૌપ્રથમ મહત્વના સમાચાર। અમરેલીના વડિયા પંથકમાં ધોધમાર વરસાદ। વડિયાના કુકાવાવ ખાતે ધોધમાર વરસાદ, 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। કુકાવાવ આસપાસના ગામોમાં પણ ધોધમાર વરસાદ। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। કુકાવાવ ગામની શેરીઓ વરસાદી પાણીમાં ગરકાવ થઈ। 1.5 ઇંચ વરસાદ વરસતા કુકાવાવ આખું પાણી પાણી થયું। અને રાજકોટ ગોંડલમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ। શહેરમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું। ધોધમાર વરસાદને લઈને શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા। ધમાકેદાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। ત્યારે આ રાજકોટ ગોંડલના દ્રશ્યો છે। સતત ત્રીજા દિવસે ત્યાં પણ વરસાદી માહોલ। વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ ગોંડલમાં રહ્યું। અને રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો। ભાદર 2 ડેમ સતત બીજા દિવસે ઓવરફ્લો થયો। ડેમમાં સતત પાણીની આવકના પગલે ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે। ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે 3 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। ત્યારે ડેમમાંથી ભાદર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ભાદર નદીમાં પાણી છોડવામાં આવતા નદી ગાંડીતુર બની અને લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે। ભાદર 2 માંથી કુલ 12,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું। તો રાજકોટ ધોરાજીમાં ધોધમાર વરસાદના પગલે તળાવ, ચેકડેમ ઓવરફ્લો થયા। નદીઓ અને ચેકડેમ તળાવમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ। ધોરાજીના ફરેણી પાસે આવેલો ચેકડેમ ઓવરફ્લો થયો। ચેકડેમમાં પાણીનો 1200 વીઘા ખેતરોને સિંચાઈનો લાભ મળે છે। ત્યારે ધોરાજીનો આ ડેમ ઓવરફ્લો થયો। અને રાજકોટ ગોંડલની જીવાદોરી સમાન વેરી તળાવ પણ ઓવરફ્લો થયો। નવા પાણીની આવક થતા રાજવી કાર્ડનું આ વેરી તળાવ ઓવરફ્લો થયું। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે તળાવમાં નવા નીરની આવક નોંધાઈ છે। તળાવમાં 446 ક્યુસેક પાણીની આવકની સામે તેટલી જ આવક નોંધાઈ। વેરી તળાવમાં 162 MCFT પાણીનો સંગ્રહ છે। અને હવે વાત કરીશું ભાવનગરમાં શું વરસાદી માહોલ। તો ભાવનગરના મહુવા શહેરમાં પણ વરસાદી માહોલ। મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદનું મહુવામાં આગમન થયું। હાર્ડુસમાં ગાર્ડન રેસ્ટોરન્ટ, શાક માર્કેટ તથા નવા ઝાપામાં વરસાદ। પાલિકા પાસે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં। રાહદારીઓને, શાળાના બાળકોને, તમામ લોકોને અહીંયાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે તાલુકામાં 3 જળાશયો માલણ, બગડ અને રોજકી, આ 3 જળાશયો ઓવરફ્લો થયા। તો ભાવનગર જિલ્લાના પાલિતાણા પંથકમાં પણ વરસાદ વરસ્યો। પાલિતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ। ઘેટી, દુધાળા, નાનીમાળ, કંજરડા, દેદરડા વિસ્તારમાં વરસાદ। તો શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી। ભાવનગર આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વરસાદી માહોલ દિવસ દરમિયાન રહ્યો। અને ભાવનગર બાદ હવે વાત કરીશું જૂનાગઢની શું પરિસ્થિતિ। જો જૂનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો। બાંટવાખરા જળાશયમાં પાણીની આવક વધી। ડેમના 4 દરવાજા 0.60 મીટર જેટલા ખોલવામાં આવ્યા અને ડેમના પટમાં કોઈને પણ અવરજવર ન કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા આ સૂચના અપાઈ। માણાવદર તાલુકાના ભલગામ અને કોટવાવને એલર્ટ કરવામાં આવ્યા છે। આ સાથે એકલેરા, સમેગા ગામને પણ એલર્ટ કરાયા। અને ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ। ભાટથર, લાલુકા, લાલપરડા, ગોલન શેરડી સહિતના ગામોમાં ભારે વરસાદ। ત્યારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીની લહેર છે। મગફળી સહિતના પાકો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સમાન। ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા। અને દ્વારકાની વાત, દ્વારકાના ભાણવડ પાસે આવેલો વર્તુ 2 ડેમ પણ ઓવરફ્લો થયો। વર્તુ 2 ડેમના 4 જેટલા દરવાજા અડધો ફૂટ સુધી ખોલવામાં આવ્યા। 4 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા ગામોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે। જામરાવલ સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા। ત્યારે નદીના પટમાં લોકોને અવરજવર ન કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે।
અને આ તરફ બોટાદમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ રહ્યો. બોટાદમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો, ત્યારે નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. જાપે, જિન્નાકા, મરકપટ આ તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. તો સિનેમા રોડ, લક્ષ્મીવાડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. ગઢડાના નિગાડા અને ઉગામેડી આ તમામ જગ્યા પર વરસાદી પાણી. તો સમઢિયાળા, કાપરડી, વિરડી અને માંડવધાર સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ રહ્યો. 4 દિવસથી એક ધારો વરસાદ પડી રહ્યો છે, ધોધમાર. અને હાલ અત્યારે પણ બહુ ધોધમાર વરસાદ શરૂ છે. ગરડાના આજુબાજુના બધા ગામોમાં વરસાદ છે. ગરડા, બોટાદ, જથ્થા, કપાસમાં બહુ નુકસાન થાય અમે. અને બોટાદ ગઢડામાં એક વૃદ્ધ ઘેલો નદીમાં ડૂબ્યા. ગઢડા નગરપાલિકાની ટીમ, રેસ્ક્યુ ટીમ અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી. નગરપાલિકાની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી, ત્યારે ડૂબનાર વૃદ્ધ ગઢડાનો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી. હમણાં અડધી પોણી કલાક પહેલા એક મેસેજ આવ્યો છે કે ગઢડા નદીની અંદર ઘેલો નદી છે અને ત્યાં ધરી પાસે એક અર્જણભાઈ માલાભાઈ લુવારિયા, ઉંમર વર્ષ 70, નાવા ગયા હતા અને લપસી ગયા કે કોઈ પણ કારણોસર નદીમાં ડૂબી ગયેલા છે. તો હું ગઢડા નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ એટલે કે તરવૈયા લઈને અહીંયા આવ્યો છું અને એમને શોધવાની કામગીરી શરૂ છે. અને સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં પણ ભારે વરસાદ રહ્યો. ભારે વરસાદના પગલે કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા. ભોગાવો નદીમાં પાણી આવતા કોઝવે પાણીમાં ગરકાવ થયો. ઘાઘરેટિયા અને શિયાણી ગામ વચ્ચેનો કોઝવે કે જે પાણીમાં ગરકાવ થયો, ત્યારે પાણીમાં ગરકાવ હોવા છતાં કોઝવે પરથી જીવના જોખમે લોકો પસાર થવા માટે મજબૂર બન્યા. અને ભારે વરસાદ બાદ વડોદરાની વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતી થઈ. ઉપરવાસમાં વરસાદના લીધે વિશ્વામિત્રી નદીની જળસપાટી વધી અને 1 મહિના બાદ ફરી એકવાર વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં વધારો નોંધાયો છે. હાલ 17 ફૂટ પર વિશ્વામિત્રી નદી વહી રહી છે. સતત જો જળસપાટી વધે તો નીચાણવાળા વિસ્તારોની મુશ્કેલી વધી શકે છે. અને હવે વાત સુરતની કરીશું. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી રહી. માંગરોળ, માંડવી તાલુકામાં વરસાદી વાતાવરણ, ત્યારે માંડવીના 6 અને માંગરોળ તાલુકાનો એક રસ્તો બંધ થયો. લો લેવલ કોઝવે પરથી પાણી ફરી વળતા અનેક રસ્તાઓ બંધ થયા. ગામો સંપર્ક વિહોણા બન્યા. માંગરોળથી નાની પારડી માર્ગ પર ઓવરટેપિંગના કારણે રસ્તો પણ બંધ થયો. અને આ તરફ સુરત રાંદેરના વિયરકમ કોઝવેની જળસપાટીમાં પણ વધારો નોંધાયો છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે લેવલ વધ્યું. કોઝવેમાં તેની ભયજનક સપાટી 6 મીટરથી વધી છે. નવા નીર આવતા કોઝવેનું લેવલ હાલ 8.27 મીટર સુધી પહોંચ્યું અને પાણીની આવકના પગલે તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. ઉકાઈ ડેમમાં પાણી વધી રહી છે પાણીની સપાટી, ત્યારે ઉકાઈ ડેમની સપાટી હાલ 344.21 ફૂટ પર પહોંચી છે. અને હવે વાત છોટાઉદેપુરની. છોટાઉદેપુરના જોડવાંટના રેલવે ગરનાળામાં પણ વરસાદી પાણી ભરાયા. આ ગરનાળું પાણીથી ભરાતા લોકોને ત્યાંથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગરનાળામાં પાણી ભરાઈ જતા પાળી પર ચાલવા માટે સ્થાનિકો મજબૂર બન્યા છે. મોબાઈલમાં કેદ થયો છે લોકોની પરેશાનીનો આ એક વિડીયો. ત્યારે ગરનાળામાંથી પાણીનો નિકાલ નહીં થતા સ્થાનિકોને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષો જૂની આ સમસ્યા, અને આ સમસ્યાથી સ્થાનિકો પરેશાન થતા હોવાની ફરિયાદો પણ ઉઠી. ત્યારે તંત્ર તરફથી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી હવે સ્થાનિકોની ઉગ્ર માંગ છે. અને અરવલ્લીના મોડાસા, મેઘરજ અને માલપુરમાં પણ ધોધમાર વરસાદ રહ્યો. મોડાસા શહેરના 4 રસ્તા, હજીરા વિસ્તારમાં પણ વરસાદી માહોલ. ત્યારે સજ્જન, કંપા, વણઝારી, ગોવિંદપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ અને ભારે ઉકળાટ બાદ અહીંયા ધોધમાર વરસાદ વરસ્યો, જેનાથી ત્યાં ઠંડક ફેલાઈ. તો આ તરફ અરવલ્લીના ભિલોડાના ભવનાથ મંદિરની પાસે હાથીમતી ડેમમાં એક યુવક ડૂબ્યો. ધોરણ 12નો વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી ગઈકાલથી ગુમ છે. મૌટંડા ગામનો દીપક વણઝારા નામનો યુવક લાપતા થયો. યુવકની એક્ટિવા અને સ્કૂલ બેગ મંદિર પાસેથી મળી આવ્યા. તો છેલ્લા 17 કલાકથી યુવકની ડેમમાં શોધખોળ ચાલી રહી છે. મોડાસા ફાયરની ટીમ ત્યાં પહોંચી. બોટની મદદથી કામગીરી શરૂ કરવામાં આવી. ભિલોડા પોલીસ અને મામલતદાર અને ટીડીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા. અમે આપણી ફાયરની રેસ્ક્યુ ટીમ લઈ અને ઘટના સ્થળ પર આવ્યા અને 10 કલાકની આજુબાજુ જેની શોધખોળ કરી અને શોધખોળ કરતાં અત્યારે ડેડ બોડી મળી ગયેલ છે.
અને જે પોલીસ અને ગ્રામજનોને સુપ્રત કરેલ છે. ફાયર બ્રિગેડવાળાને બોલાવે 2 કલાક એમની મહેનત કર્યા પછી ફાયર બ્રિગેડવાળાએ લાશ મળ્યા પછી કોટેજ હોસ્પિટલમાં લાવ્યા પીએમ માટે. એના પછી સ્કૂલના છોકરાઓ આવ્યા ત્યાં. એમને એવું કીધું કે એમના ફ્રેન્ડ સર્કલમાં એવું વાતાવરણ જાણવા મળ્યું છે કે સ્કૂલના ટીચર એમને કંઈક ટોર્ચર કરતા હતા, એના માટે આવું પગલું છોકરાએ કર્યું છે. અને પંચમહાલના ગોધરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ગોધરા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા. વરસાદી પાણીના ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ગોધરા દાહોદ હાઈવે પર મૂનલાઇટ સિનેમા આગળ વરસાદી પાણી ભરાયા અને સ્થાનિકોની પરેશાનીના દ્રશ્યો સામે આવ્યા. વરસાદી પાણી બાઇક ચાલકો પાણીમાં ફસાયા. તો પંચમહાલ જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદ વરસ્યો. વરસાદી પડતા હડફ ડેમમાં પાણીની આવક વધી. હડફ ડેમમાં 4000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે ડેમનો એક ગેટ ખોલવામાં આવ્યો. ત્યારે હડફ ડેમનો એક ગેટ 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યો અને હડફ નદીમાં પાણી છોડવામાં આવ્યું. અને પંચમહાલ ગોધરાના મેહુલિયામાં જીવના જોખમે ભણતર ચાલી રહ્યું છે. મિશ્રી નદીના કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા અને વરસાદી પાણીના કારણે કોઝવે ધોવાઈ ચૂક્યો છે. ત્યારે આ કોઝવે પરથી વિદ્યાર્થીઓ પસાર થઈ રહ્યા છે. જીવના જોખમે કોઝવે પાર કરવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બન્યા. શાળાએ જવા માટે તેમના ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થવું પડે છે. બાળકો બીજા કાંઠે પહોંચાડવા માટે વાલીઓ નદીમાં ઉતર્યા અને કોઝવે પરથી પસાર થતી વેળાએ એક વિદ્યાર્થી પાણીમાં ખાબક્યો પણ ખરા. ત્યારે પાણીમાં પડેલ વિદ્યાર્થીને સ્થાનિકોએ ત્યાંથી બહાર કાઢ્યો. ઊંચો કોઝવે બનાવવામાં આવે તેવી સ્થાનિકોની ઉગ્ર માંગ છે. જેમ ગામ છે કંકુપુરી, છારિયા, રીછિયા, બધા જ બાળકો ત્યાંથી ભણવા અહીંયા મહુલિયા પ્રાથમિક શાળામાં આવે છે. તેથી એ બાળકોને અને અમારા મિત્રોને પણ તકલીફ થાય છે અહીંયાથી શાળામાં જવા. તેથી સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે અમને આ મહુલિયા ગામના શાળાની નજીક એક પુલ છે જે અમને ઊંચો પુલ બનાવે અને વ્યવસ્થિત બનાવે, જેથી ચોમાસાની ઋતુ આવે ત્યારે અમને સ્કૂલમાં જવાની તકલીફ ના પડે. ગામમાં એક મિશ્રી નદી પસાર થાય છે. હું નદીમાં દરરોજ અમે જઈએ છીએ ત્યારે બહુ તકલીફ પડે છે અને સરકારશ્રીને વિનંતી છે કે પુલ મોટો બનાવે અને પુલમાં ઘણા ખાડા પડી ગયા છે. પુલના નાળા તૂટી જવાના કારણે 5 થી 6 કિલોમીટર ફરી મારો ધંધો બગાડીને મારે સ્કૂલ મૂકવા આવવા પડે, લેવા આવવા પડે. રજૂઆત કે આ પુલની ઊંચાઈ થોડી વધારે તો તકલીફ ના પડે. દર ચોમાસામાં આ જ પ્રોબ્લેમ રહે કે છોકરાને મૂકવા લેવા જવાનો ધંધો બગાડીને આવવો પડે. એ સમાચાર મળે એટલે પછી અમે અહીંયા હાજર રહ્યા અને હાજર રહીને તમામ બાળકો જે છે એ બાળકોને અમે ઊભા રહી અને પાછી સ્કૂલમાં લાવ્યા. એ રીતે હમણાં પુનઃ શાળા છૂટ્યા બાદ અમે એમને શિક્ષકોના સ્ટાફના મદદથી એમને ફરી પુલ પાસ કરાવવામાં આવ્યો. હવે આવી એક મુશ્કેલીઓ નડે છે. દર ચોમાસાની અંદર આ પ્રોબ્લેમ ઊભો થાય છે, તો એનું કાયમી નિરાકરણ થાય એવી અમારી અપીલ છે, જેથી કરીને બાળકો શાળામાં નિયમિત આવે. અને મહીસાગર જિલ્લામાં વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો છે. મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક નોંધાઈ. ડેમનું પાણી પણ મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું. 65,553 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું. ત્યારે ડેમ ઓવરફ્લો થતાં ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા અને કડાણા ડેમમાં 90,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. ત્યારે ડેમમાં સતત પાણીની આવકમાં વધારો નોંધાતા પાણી છોડવામાં આવ્યું. રૂલ લેવલ મેન્ટેન કરવા માટે મહીસાગર નદીમાં પાણી છોડાયું છે. અને સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીમાં વધારો નોંધાયો છે. ઉપરવાસમાં પાણીની આવક વધતા ડેમની સપાટી પણ વધી. નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 17 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 138.44 મીટર પર પહોંચી. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર પર છે. ત્યારે મહત્તમ સપાટી સુધી પહોંચવામાં હવે માત્ર 24 સેન્ટીમીટર બાકી છે. ઉપરવાસમાંથી 1,99,224 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. ત્યારે 1,27,529 ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવ્યું છે. નર્મદા ડેમના 10 દરવાજા 1 મીટર સુધી ખોલવામાં આવ્યા. ત્યારે નર્મદા, ભરૂચ અને વડોદરાના 42 ગામોને એલર્ટ કરાયા.
અને મહેસાણાના અંડરબ્રિજના કારણે સ્થાનિકો પરેશાન થયા. સામાન્ય વરસાદમાં અંડરબ્રિજ ભરાતા લોકો હેરાન પરેશાન છે. નવીન અંડરબ્રિજ બનતા પાણી ભરાતા લોકો પરેશાન થયા. ત્યારે પાણીના પ્રવાહની વચ્ચે અંતિમ યાત્રા કાઢવા લોકો મજબૂર બન્યા. જીવના જોખમે પરિવારજનોએ અહીંયાથી અંતિમ યાત્રા કાઢી છે. અને બનાસકાંઠાના દાંતામાં શાળાના વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. નાની કુવારસીના વિદ્યાર્થીઓ નદીના પ્રવાહમાં ફસાયા. એક ગામથી બીજા ગામ બાળકો અભ્યાસ માટે જાય છે, ત્યારે જીવના જોખમે બાળકો અહીંયાથી જવા માટે મજબૂર બને છે. સ્થાનિકોએ જીવના જોખમે બાળકોનું રેસ્ક્યુ કર્યું. ત્યારે 50 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તંત્રની કોઈ પણ મદદ ન પહોંચતા સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું. અને બનાસકાંઠાના સરહદી પંથકમાં વરસાદે વિનાશ વેર્યો છે. મોડી રાત્રે ખાબકેલા વરસાદના પગલે મોટું નુકસાન થયું. ભારે પવનની સાથે અહીંયા વરસાદ વરસ્યો, જેથી ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું. બાજરી અને જુવારનો ઊભો પાક જમીનદોસ્ત થઈ ગયો. તૈયાર પાક ઢળી પડતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો. અને જેતપુર પંથકમાં વરસાદથી ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. વરસાદે અસંખ્ય ખેડૂતોની આંખ ભીની કરી દીધી. કપાસ, મગફળી, એરંડા સહિતના પાકનો આ વખતે કચ્ચર ઘાણ બોલી ગયો છે. મોટાભાગનો પાક વરસાદી ફૂગના કારણે સડી ગયો. ત્યારે અતિવૃષ્ટિ બાદ થોડા બચેલા પાકમાં પણ હવે નુકસાન વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો છે. ખેડૂતોએ સરકાર પાસેથી આની સહાય મળે તેવી માંગ કરી છે. વાવ તાલુકાના લોધરાણી તેમજ સરહદી વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવવાના કારણે પવન તેમજ ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલ છે મસમોટું નુકસાન. ચોમાસું પાક જેવા કે બાજરી, જુવાર તેમજ અન્ય પાકોમાં મોટું નુકસાન થયેલ છે. ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવેલ છે. અને આ તરફ અન્ય મહત્વના સમાચાર. ભારે વિરોધની વચ્ચે સોમનાથમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું. સોમનાથના ગુજરાતના ઇતિહાસનું આ સૌથી મોટું ડિમોલિશન. ત્યારે મેગા ડિમોલિશન ગીર સોમનાથમાં સોમનાથ મંદિર નજીક તંત્રએ મેગા ડિમોલિશન હાથ ધર્યું. સવારે 5 વાગ્યે ડિમોલિશનની કામગીરી શરૂ થઈ અને 3 જેટલા ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા. સોમનાથ મંદિર પાછળથી ગેરકાયદે આ દબાણ દૂર કરાયું અને સર્કિટ હાઉસ નજીક 58 એકર જગ્યા ખુલ્લી કરવામાં આવી. સરકારી જમીન પર જગ્યા પર આ ઈદગાહ દરગાહ બાંધી દેવામાં આવી હતી. ત્યારે મોટી સંખ્યામાં લોકો મોડી રાત્રે વિરોધ કરવા માટે પણ ઉમટી પડ્યા હતા. હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ વિરોધ કર્યો અને આ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન 13 લોકોને ડિટેઇન કરવામાં આવ્યા. અને સોમનાથમાં તંત્રનું મેગા ડિમોલિશન અને ત્યારબાદ અજંપા ભરી શાંતિ વર્તાઈ. જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર જાહેરનામું પાડ્યું. 4 લોકોના એકઠા થવા પર અહીંયા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. સોમનાથ, વેરાવળ, પ્રભાસ પાટણ માટે આ જાહેરનામું છે અને જાહેરનામાનો ભંગ કરનારની સામે કડક પગલાં લેવાશે તેવી જાણ પણ કરી છે. અને ગીર સોમનાથમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું. સૌથી મોટું ડિમોલિશન ઝુંબેશ ચલાવવામાં આવી. 102 એકર સરકારી જમીન પરના ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા. 9 મોટા તેમજ 3 નાના ધાર્મિક સ્થળો પર દબાણ દૂર કરાયા. અંદાજિત 320 કરોડની જમીન પર દબાણો દૂર કરવામાં આવ્યા. અમે મેક્સિમમ પોલીસ ફોર્સ આમાં યુઝ કરેલો છે. અરાઉન્ડ 1400 જેટલી પોલીસ છે. એ સિવાય હોમગાર્ડ, જીઆરડી, એસઆરપી પણ છે અમારી પાસે. કારણ કે આખો બહુ મોટો એરિયા છે જેમાં ડિમોલિશન કરવાનું હતું, એટલે આખો એરિયા અમારે કોર્ડન કરવો જરૂરી હતો. પ્લસ એના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ સીલ કરવાના હતા. આમાં ડિસ્ટ્રિક્ટની જેટલી પણ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે એ પણ અત્યારે સીલ કરેલા છે અને અત્યારે પીસફુલી તમામ કાર્યવાહી ચાલી રહી છે. मुसाफर खाना जैसे आप बोल सकते हो, धर्मशाला बोल सकते हो,
मुसाफर खाना सही सब जगह वो यहाँ पे थे। और ये पूरा ड्राइव हमने उनको हमारे एसडीएम जो वेरावल है उन्होंने उनको एक नोटिस जो लैंड रिपोर्ट के अंतर्गत दिया होता 200 दिन के अंतर्गत, और 15 दिन में ये जगह खाली करने को बोला था। और उन्होंने जगह खाली नहीं की, इसलिए हमारे तहसीलदार ने जाके पूरा पंचनामा किया, उनको समझूत किया कि आपको 24 घंटे में खाली करना है। फिर भी उनकी तरफ से कोई रिस्पॉन्स ना आने की वजह से आज सुबह 5:30 को हमने पूरी फोर्स के साथ ये जगह खाली करवाई है। डिमोलिशन पूरा हो गया है, मलबा पड़ा हुआ है, वो 2 दिन में हम क्लियर करवा देंगे। અને ગીર સોમનાથમાં મેગા ડિમોલિશનની વચ્ચે ધારાસભ્યનો એક વિડીયો પણ સામે આવ્યો। સોમનાથ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આ વિડીયો વાયરલ થયો। ડિમોલિશનના વિરોધ કરવા માટે આવેલા મુસ્લિમ સમુદાય વચ્ચે ધારાસભ્ય ડિમોલિશન થાય તો મોબાઈલ ચાલુ રાખજો। વિમલ ચુડાસમાએ કહ્યું જેસીબી આવે તો તેની સામે રસ્તા પર સૂઈ જવાનું। વિમલ ચુડાસમાના આ વાયરલ વિડીયોએ અનેક સવાલો સર્જ્યા છે। કોઈ પણ બુલડોઝર કે કઈ આવે તો બધા પોતાનો મોબાઈલ ચાલુ રાખી દેવાનો અને આપણે સામે જ્યાં પાડવા આવે ને સામે બધાને સૂઈ જવાનું, મોબાઈલ ચાલુ રાખવાનું। અને ગીર સોમનાથમાં તંત્ર દ્વારા ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી। તંત્રની કામગીરી અંગે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકનું નિવેદન પણ સામે આવ્યું। કહ્યું ભાજપ રાજનૈતિક ઉદ્દેશ્યથી દરેક કાર્ય કરે છે। हर वो कदम जो भारतीय जनता पार्टी उठाती है वो हमेशा राजनीतिक उद्देश्यों की पूर्ति के संदर्भ में ही होता है। ईमानदारी से और भारतीय जनता पार्टी का कोई संबंध कभी भी रहा नहीं है। અને સોમનાથ બાદ દ્વારકામાં પણ દાદાનું બુલડોઝર ફરી વળ્યું। દ્વારકાધીશ મંદિરની આસપાસ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા, જેમાં સુદામા સેતુ, કીર્તિસ્તંભ, રિલાયન્સ રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે। નગરપાલિકા દ્વારા પોલીસ તંત્રને સાથે રાખી આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી, ત્યારે તંત્ર દ્વારા રેકડીઓ સહિત ગેરકાયદે કેબિનો પણ હટાવવામાં આવ્યા। અને સુરતમાં ગેરકાયદે દબાણો સામે તંત્રની હવે લાલ આંખ। સરગમપુરા પોલીસ ચોકીથી रुद्रपुरा झींगा सर्कल सुधी दबाण हटावो झुंबेश करवामां आवी, त्यारे रस्तो खुल्लो करवा अने ट्राफिकने नडतररूप दबाणो दूर करवानी आ कार्यवाही। आड़ेधड़ वाहन पार्किंगने कारणे ट्राफिक जामनी स्थिति सर्जाई छे, त्यारे दबाण हटाववा माटे पोलीस अने पालिका तंत्रनी आ संयुक्त कार्यवाही। एवा रोड आइडेंटिफाई करवामां आवेला छे के जे लांबा समयथी बिनवारसी वाहनो पड़ेला छे, साथे साथे भंगार अने एवी घणी बधी वस्तुओ रोड उपर मूकी देवामां आवे छे કે જેના લીધે ટ્રાફિક ક્યાંક ને ક્યાંક જામ થાય છે અને અકસ્માતના બનાવો પણ બનતા હોય છે। આવા અકસ્માતના બનાવો અટકાવવા માટે તેમજ ટ્રાફિક નિયમન સરળતાથી કરી શકાય, સામાન્ય લોકોને અગવડતા ન પડે તે માટે આજરોજ નવસારી બજાર, કોટશીલ રોડ અને ઝીંગા સર્કલ રોડ ઉપર ગેરકાયદેસર જે દબાણો કરેલા છે એને તોડવાની કાર્યવાહી કોર્પોરેશન સાથે સંકલનમાં રહી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે। તો વડોદરામાં ગુજરાત ફર્સ્ટની વિશ્વામિત્રી પરિક્રમાની અસર। વિશ્વામિત્રી પર થયેલા દબાણ સંદર્ભે તંત્રએ આંખો ચોળી અને અગોરા મોલના ક્લબ હાઉસના દબાણો તોડવા માટે કાર્યવાહી। કોર્પોરેશનની ટીમે સતત બીજા દિવસે દબાણની કામગીરી કરી, ત્યારે 3 દિવસમાં બાંધકામ ન તૂટતા કોર્પોરેશનની કાર્યવાહી ચાલુ। અગોરા મોલની અંદર આવેલ ક્લબ હાઉસ તેને સતત બીજા દિવસે પણ તોડવાની કાર્યવાહી ચાલુ છે, જ્યાં સુધી પૂરેપૂરું ડિમોલિશન નહીં થાય। બિલ્ડિંગ મોટું છે, સ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખીને તેને ડિમોલિશન કરવાની સેફ્ટી મેજર ધ્યાનમાં રાખી ચેન એસ્કેવેટર એક અત્યારે લાગ્યું છે, સેફ્ટી મેજરને ધ્યાને રાખી એ પ્રમાણે કાર્યવાહી ચાલુ। અને વડોદરામાં ખરાબ રસ્તાને લઈને ભાજપના કાર્યકર્તાની ગાંધીગીરી। હરણી રોડ પર ખસ્તા હાલતમાં વિરોધમાં ભાજપનો જ કાર્યકર્તા। ભાજપના કાર્યકરે ખેસ પહેરી અને ફાળો ઉઘરાવ્યો। જનતાને એવું કીધું છે કે રોડ બનાવવાના અમારી પાસે પૈસા નથી, તો એ રોડ બનાવવાના વીએમસી પાસે જ્યારે પૈસા ના હોય ત્યારે મેં એક ડોનેશન બોક્સ બનાવ્યું છે અને એમાં જેટલા પણ 1 મહિનાની અંદર પૈસા ભેગા થશે એ પૈસા હું ચેક મારફતે વીએમસીના ખાતામાં આપવાનો છું અને એ લોકોને કહેવાનો છું કે તમારાથી જો કામો નથી થતા તો એ ચેકના મારફતે તમે અમારા એરિયાના કામો કરો। અને પોરબંદરમાં ભાજપના રાહુલ ગાંધીના નિવેદનને લઈને ધરણા કરવામાં આવ્યા। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે અને અનામત મુદ્દે રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનને લઈને ધરણા કરાયા। પાલિકા પ્રમુખ, જિલ્લા પ્રભારી ત્યાં ઉપસ્થિત રહ્યા। એમએલએ અર્જુન મોઢવાડિયા સહિતના આગેવાનો આ ધરણામાં જોડાયા।
કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે ભાજપના આ વિરોધને વખોડ્યો. ભારતીય જનતા પાર્ટી આ પ્રકારની રાજનીતિ કરે છે. મુકુલ વાસનિકે કહ્યું, ભારત એક લોકતંત્ર દેશ છે. भारतीय जनता पार्टी जिस तरह की राजनीति करते रही है ये कहने की आवश्यकता नहीं है कि उन्होंने भारत जो एक प्रमुख लोकतांत्रिक मुल्क रहा है उस मुल्क में राजनीति किस स्तर तक के गिरा दी है ये अब कहने की आवश्यकता नहीं रही. અને અમદાવાદમાં મુખ્યમંત્રીના હસ્તે નવા ખાદી ભવનનું ઉદ્ઘાટન. ઇન્કમટેક્સ નજીક આવેલા ખાદી ભવનનું સીએમએ ઉદ્ઘાટન કર્યું. સૌરાષ્ટ્ર રચના સમિતિ રાજકોટ સંચાલિત આ ખાદી ભવન છે. સીએમએ ઉદ્ઘાટન બાદ અહીંયા ખાદી ભવનની મુલાકાત પણ લીધી. ત્યારે તત્કાલીન પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ ઉદ્ઘાટન કરાવ્યું હતું અને ખાદી ભવનના રિનોવેશન બાદ સીએમના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ સંચાલિત અમદાવાદના આશ્રમ રોડ પર ઇન્કમટેક્સ 4 રસ્તા પાસે જે ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન આવેલું છે, આ ભવન તારીખ 6/3/1965ના રોજ ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીએ આનું લોકાર્પણ કરેલું અને 60 વર્ષ જેવો સમય વીતવાથી આ કેન્દ્રને રિનોવેશન કરવું જરૂરી હતું. એટલે નવનિર્મિત જે ભવન બનાવ્યું છે એનું લોકાર્પણ આજરોજ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે આજે અહીંયા ખુલ્લું મુકાયેલું છે. બુલેટિનના આગળના મહત્વના સમાચાર સહયોગી વિક્રમ સાથે આપ જુઓ. બુલેટિનમાં હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં ગરબા રસિકો માટે મોટા સમાચાર. ખેલૈયાઓ મોડી રાત્રિ સુધી ગરબા રમી શકશે. હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું. નાના વેપારીઓ મોડી રાત સુધી વેપાર કરી શકશે. નાગરિકોને જવાબદારીપૂર્વક સાઉન્ડનો ઉપયોગ કરવાનો રહેશે. લોકો હેરાન ન થાય તેની તકેદારી રાખવી. પોલીસને પણ ખાસ સૂચના અપાઈ છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનું નિવેદન. નવરાત્રીના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ દિલ મૂકીને માં અંબાની ભક્તિને શક્તિમાં રંગાઈ શકે, ગરબે ઘૂમી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે છેલ્લા અનેક વર્ષોથી નવરાત્રી મોડે સુધી રમી શકે, સાથે સાથે મોડી રાત સુધી નાના નાના વેપારીઓ, ફેરિયાઓ અને જે લોકો દરરોજ આ કામ કરીને એમનું પરિવાર ચલાવે છે, તેમનો ધંધો રોજગાર ચાલી શકે તેની બી ચિંતા કરવામાં આવતી હોય છે. આ વર્ષે બી મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી, નાના વેપારીઓ, દુકાનોવાળા, રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે 10 દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે. ગુજરાતમાં ગરબા રસિકો માટે આનંદના સમાચાર. ગૃહ રાજ્યમંત્રીએ કરી મોડી રાત સુધી ગરબા રમવાની જાહેરાત. ગૃહ રાજ્યમંત્રીના નવરાત્રીના નિર્ણયને ભાજપે આવકાર્યો. મોડી રાત સુધી ગરબાની પરવાનગી બદલ આભાર. યજ્ઞેશ દવે દ્વારા નિવેદન આપવામાં આવ્યું. ગરબાના આયોજકો પણ પૂરતી કાળજી રાખે તેવી વિનંતી. આવી રહેલા માં અંબાના તહેવાર નવરાત્રી, જેને ગુજરાતને ઓળખ કહી શકાય, ગુજરાતને દેશ પ્રદેશમાં એને સ્થાન આપ્યું છે, એવા ગરબાના તહેવારને મોડી રાત સુધી ચાલવા દેવાના ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નિર્ણયને આવકાર આપીએ છીએ. સાથે સાથે આયોજકોને પણ વિનંતી કરીએ છીએ કે ગુજરાતની બહેન દીકરીઓ જ્યારે ગરબે ઘૂમતી હોય, મા અંબાના તહેવારની અંદર તેઓ આરાધના કરતી હોય ત્યારે એમની પણ કાળજી રાખે તેવી પણ નવરાત્રીના આયોજકોને, ગરબાના આયોજકોને પણ અમે વિનંતી કરીએ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મોડી રાત સુધી ગરબા રમવાની જાહેરાત. નવરાત્રીની જાહેરાતને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડાની પ્રતિક્રિયા. કથળતી કાયદા વ્યવસ્થાની ચિંતા કરવી જોઈએ. અમિત ચાવડા દ્વારા નિવેદન આપવામાં આવ્યું. દીકરીઓ પર દુષ્કર્મ અને છેડતીના બનાવો વધ્યા છે. ગરબાના સમયે ભાજપ રાજનીતિ કરી રહ્યું છે. અમિત ચાવડા દ્વારા નિવેદન. એમને સ્પષ્ટ કહેવું છે કે આજે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. ખુલ્લેઆમ બળાત્કાર થઈ રહ્યા છે. દિન પ્રતિદિન એમાં વધારો થઈ રહ્યો છે. છેડતી,
અને મહિલા શોષણના બનાવો પણ વધી રહ્યા છે. આજે બેન દીકરીઓ ઘેરથી બહાર નીકળે તો સલામત ઘેર આવશે કે કેમ એની પરિવારને ચિંતા છે. ગુજરાતમાં બેન દીકરીઓ પર જે અત્યાચાર અને બળાત્કાર વધી રહ્યા છે એની ચિંતા કરે તો ગુજરાતીઓને લાગશે કે અમારા માટે સરકાર કામ કરે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મોડી રાત સુધી ગરબા રમવાની જાહેરાત. મોડી રાત સુધી ગરબા જાહેરાત અંગે કોંગ્રેસની પ્રતિક્રિયા. કોંગ્રેસની સરકારમાં પ્રભાતિયા સુધી યુવતીઓ ગરબા રમતી હતી. શક્તિસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું. યુવતી ગરબા રમી સાયકલ પર એકલી ઘરે જતી હતી. કોંગ્રેસનું અમારું શાસન હતું ત્યારે કોઈ એવા નિયમો નહોતા અને નવરાત્રિ એને પ્રભાતિયા કહેતા આપણે, એટલે કે પરોઢ થાય સવાર પડે ત્યાં સુધી દીકરીઓ નવરાત્રિમાં ગરબા લેતી. કોંગ્રેસની સરકારોમાં રાત્રે 2 વાગે 2:30 વાગે એકલી સાયકલ પર બેસીને દીકરી ઘેર જતી હતી. ક્યારેય કોઈને તકલીફ નહોતી પડતી. ત્યારે આજે ઠેકાણે આજનો જ એક કિસ્સો છે. સુરતથી આવતી બસમાં એક મહિલાઓ ઉપર બળાત્કાર કરવામાં આવ્યો. રોજબરોજ છાપું ઉઠાવો અને ગુંડાઓ બેફામ બનેલા હોય, લૂંટ, ધાડ, ખૂન. અમદાવાદમાં નવરાત્રી પહેલા મનપાની મોટી કાર્યવાહી. એસજી હાઈવે પર આવેલા ફૂડ સ્ટોલ્સ બંધ કરાવાયા. નવરાત્રી સુધી પાર્કિંગની વ્યવસ્થા કરવા એએમસીનો આદેશ. પાર્કિંગની વ્યવસ્થા ઊભી કર્યા બાદ જ સ્ટોલ ખોલી શકાશે. પાર્કિંગની સુવિધા વિના જ સ્ટોલ ઊભા કરાશે તો કાર્યવાહી થશે. એન્ફોર્સમેન્ટ વિભાગની ટીમે સ્ટોલ ધારક વિરુદ્ધ કાર્યવાહી કરશે. 17 અલગ અલગ ફૂડ સ્ટોલ હોવાથી રાત્રિના સમયે ટ્રાફિક જામ થાય છે. મોડી રાત સુધી ગરબાના નિર્ણયને જામનગરના ખેલૈયાઓએ વધાવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા છે. રાજ્ય સરકારના નિર્ણયથી ઉત્સાહ બેવડાયો છે ખેલૈયાઓ દ્વારા. આ નિવેદન આપવામાં આવ્યું હતું. બસ હવે પ્રાર્થના કરીએ કે મેઘરાજા દર્શન ન આપે. સુરક્ષાને લઈને સરકારે જે વ્યવસ્થા કરી છે તે સરાહનીય. વૈષ્ણોદેવી અરિસ્ટો ક્લબ ખાતે ગરબાનું આયોજન કરાયું. આદ્યશક્તિ ધ કલ્ચર ઓફ ગુજરાત ગરબાનું આયોજન થયું. સતત 4થા વર્ષે કરવામાં આવ્યું છે આયોજન. ખ્યાતનામ સિંગરો પોતાના સુરે ખેલૈયાઓને ગરબા રમાડશે. આદ્યશક્તિ ગરબામાં ગુજરાત ફર્સ્ટ મીડિયા પાર્ટનર બન્યું છે. તમામ ગરબાનું પ્રસારણ થશે ગુજરાત ફર્સ્ટ ચેનલ પર. ગરબાને લઈને આયોજકો અને આર્ટિસ્ટમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ગુજરાત ફર્સ્ટ પહોંચાડશે ગરબાનું કવરેજ તમારા ઘર સુધી. એરિસ્ટોમાં આઈ થિંક 3 વર્ષથી થાય છે અને આ 4થું વર્ષ છે. અને રિસ્પોન્સ તો લાસ્ટ યર આઈ થિંક 1 થી 5માં અમદાવાદમાં એરિસ્ટોનું નામ હતું અને ડેલીની અહીંયાથી 5 થી 7 હજાર પબ્લિક હોય જ છે. ફેસિલિટીઝમાં આ વખતે અમે એક ખાસ જાહેરાત કરી છે કે એક મેલ પાસ સાથે ફિમેલ પાસ ફ્રી કરવાના છે. અને સિંગરોમાં બહુ જ સારા એવા નામ છે. નીતિન બારોટ છે, વિશાલ હાપોર છે, વિશાલભાઈ કવિરાજ છે, વરદાન બારોટ છે. ખાસ અમે ઇન્ડિયન આઇડલ ફેમ ખેતા ખાનને લાવી રહ્યા છે, સંગીતાબેન લાંબડિયા, એમ કરીને બહુ જ સારા કલાકારો છે આ વખતે અમારી પાસે. આયોજન તો એટલું સરસ મજાનું કરવામાં આવ્યું છે આદ્યશક્તિ ધ કલ્ચર ઓફ ગુજરાત એરિસ્ટો રિસોર્ટ એન્ડ ક્લબમાં. એટલે સરસ મજાનું સેફટીવાળું આયોજન છે. પણ એમાં સોનામાં સુગંધ એટલે ભળી છે કે ગુજરાત ફર્સ્ટ આ વખતે મીડિયા પાર્ટનર આમાં બન્યું છે. અને આનંદ એટલા માટે છે કે જે લોકો કદાચ ક્યાંય બહારથી આવી ના શકે તો ઘેર બેઠા પણ આ ગરબાનો માહોલ જોઈ શકે, આ ગરબા જોઈ શકે. એટલે ખૂબ સરસ મજાની ભૂમિકા ગુજરાત ફર્સ્ટ આ વખતે ભજવે છે. એનો અતિશય આનંદ છે મને. એટલે સરસ મજાનું લાઈવ થશે. આના દ્વારા ગુજરાત ફર્સ્ટ દ્વારા એનું શૂટિંગ થશે અને લાઈવ પણ થશે. અને તમામ ચાહક મિત્રો ગરબાના જે રસિકો છે એમના સુધી આ બધો કાર્યક્રમ પહોંચાડશે. એટલે ખૂબ એમનો હૃદયપૂર્વક હું આભાર વ્યક્ત કરું છું ગુજરાત ફર્સ્ટનો. નવરાત્રીનો તહેવાર નજીક છે. અલગ અલગ સ્થાન ઉપર અલગ અલગ રીતે નવરાત્રીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારની એક હોસ્પિટલમાં ખાસ પ્રકારની નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. હૃદય રોગના દર્દીઓ માટે વેલનેસ સેન્ટરમાં ગરબા આયોજન કરવામાં આવ્યું. સામાન્ય રીતે હોસ્પિટલમાં એક ગંભીર પ્રકારનો માહોલ હોય છે, પરંતુ જો દર્દીને હકારાત્મક વાતાવરણ મળે તો સાયકોલોજીકલી દર્દીનો તણાવ ઓછો થતો હોય છે, જેને ધ્યાનમાં રાખીને આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું. અમે એક પેશન્ટના મનમાં જે ડર બેઠેલો હોય છે કે ભાઈ હાર્ટ એટેક પછી આ નહીં કરવાનું, એ ડર ભગાડવા માટેના આ ગરબાનું આયોજન કર્યું હતું. 100માંથી 80-90 પેશન્ટ પોતાની લાઈફ સારી રીતે જીવી શકતા હોય છે. હવે હાર્ટ એટેક પછી જો બેડ રિડન રહેવાનું હોય, જિંદગીને તમે એન્જોય બી ના કરી શકો તો એનો કોઈ મતલબ નથી. તો મેઇન એ વસ્તુ ડર ભગાડવા માટેનું આ ગરબાનું આયોજન કરવામાં આવેલું હતું.
અમદાવાદની રિયા સિંઘાએ જીત્યો મિસ યુનિવર્સ ઇન્ડિયાનો ખિતાબ. રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો ખિતાબ મેળવ્યો. જયપુરમાં યોજાયેલી મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024માં મારી બાજી. 51 યુવતીઓએ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. રિયા સિંઘાએ ગુજરાત અને અમદાવાદનું નામ રોશન કર્યું છે. હવે મેક્સિકો ખાતે યોજાનાર મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેશે. રિયા સિંઘાએ YMCA ક્લબ ખાતે વીડિંગ એક્ઝિબિશન ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં મિસ યુનિવર્સ રિયા સિંઘાએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. મિસ યુનિવર્સ ઇન્ડિયાનો ખિતાબ જીતીને રિયા સિંઘા અમદાવાદ પરત ફર્યા છે. ખાસ અમદાવાદની રિયા સિંઘા અત્યારે અમદાવાદ પહોંચ્યા છે અને ખાસ ગુજરાત ફર્સ્ટ સાથે છે. રિયા, આપને પહેલા તો અભિનંદન કે તમે મિસ યુનિવર્સ ઇન્ડિયાનો ખિતાબ જીત્યા છો. કેવી સફર રહી ખાસ આ જીત થઈ ત્યાં સુધી, અને કેવી સ્પર્ધાની સફર રહી? મારું સફર બહુ જ સ્વીટ રહ્યું છે. મને બહુ જ મજા આવી છે આ જર્નીમાં. ઓફકોર્સ અપ્સ એન્ડ ડાઉન્સ તો હોય જ બધી જર્નીમાં, પણ આઈ થિંક ઓવરઓલ મારું સપનું હતું મિસ યુનિવર્સ ઇન્ડિયા, અને હવે એ પૂરું થયું છે. અને હવે નવું સપનું છે મિસ યુનિવર્સ જીતવાનું. એટલે તમે લોકો પ્લીઝ સાથ આપજો. થેન્ક યુ. તમે લોકો પ્લીઝ સાથ આપજો મને. મેક્સિકો હું જ્યારે જઉં છું 1 મહિનાના પછી. ખાસ ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને હાલાકી પડી રહી છે. સાણંદના ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓ ધક્કા ખાઈ રહ્યા છે. તંત્ર દ્વારા વિતરણ વ્યવસ્થાના અભાવે લાભાર્થીઓ પરેશાન થયા છે. 2 દિવસ થયા છતાં લાભાર્થીઓને ધક્કા ખાવાની નોબત આવી રહી છે. 2 દિવસ અગાઉ સાણંદ ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓએ આત્મનિર્ભર બનવા માટે વિવિધ કીટનું ફોર્મ ભર્યું હતું. કાર્યક્રમ સમયે જણાવેલ વસ્તુઓ કરતા અલગ ચીજ વસ્તુઓ મળી હોવાનો દાવો. પૂરતી ચીજ વસ્તુઓની કીટ પણ ન મળતી હોવાની લાભાર્થીઓએ જણાવ્યું હતું. ગરીબ કલ્યાણ મેળાની ચીજવસ્તુઓ મેળવવા માટે લાભાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. ગાંધીનગરના અડાલજ ખાતે ગરીબ કલ્યાણ મેળાની ચીજવસ્તુઓનું વિતરણ જ્યાં થઈ રહ્યું છે, ત્યાં લોકોની લાંબી કતારો લાગી છે. છેલ્લા 2 થી 3 દિવસથી આ લોકો અહીં પહોંચે છે. અમુકને વસ્તુઓ મળે છે, અમુકને નથી મળતી. કેટલા દિવસથી આવો છો? 2 દિવસથી. શું સ્થિતિ હોય છે અહીંયા? ચા, કોઈ નાસ્તો નહીં, પાણી નહીં, કોઈ વ્યવસ્થા નથી. બરોબર, બીજું કોઈ નથી તકલીફ. બેન, શું નામ તમારું? દીપાલી. શું તમને વસ્તુ મળવાની? બ્યુટી પાર્લરની કીટ. કેટલા દિવસથી તમે આવો છો? કાલ 2 દિવસથી. તો હજુ ચાલુ જ છે આપવાનું. સામાન બધું આપી રહ્યા છે, અને પરિસ્થિતિમાં એવું છે કે ખાધા પીધા વગરના હજુ છીએ. હજુ સુધી મળી નથી. સવારે 8-9 વાગ્યાના છીએ અહીંયા. હજુ વાર લાગશે. હજુ કલાક 2 કલાક થશે એમ કહ્યું છે અમને લોકોને. બેન, તમને શું વસ્તુ આપવાનું કીધું હતું અને શું વસ્તુ હવે? ભાઈ, અમે ધંધા માટે લારી બધી વસ્તુ લખાવાની કીધી. અહીંયા તો લારી આપે. લારીને શું કરવાની? અમારે ધંધો કરવું શેનાથી કરવાનું? લારીને કરવાની શું? શું કહો તમે? અમે બી કીટ લેવા જ આવ્યા છીએ, પણ માણસો અહીંયા ઓછા છે, એટલે આ લોકોનું જલ્દી પતે. અમે પોતે સેવામાં અહીંયા ઉભા રહ્યા છીએ, તો કંઈક કરતા પતે. કોઈ જવાબદાર અધિકારી છે કે નથી? કોઈ નહીં. જમવા ચાલા ગયા. જે અહીં લાંબી લોકોની લાઈન લાગી છે, અને જે અહીં લોકો જે છે તે જેમને વિતરણની જવાબદારી છે તે જમવા ચાલ્યા ગયા છે. તે પ્રકારની પરિસ્થિતિ જે છે તે અત્યારે જોવા મળી છે. બીજા લાભાર્થી જસદણની વીરનગરની આંખની હોસ્પિટલના દર્દીને ઇન્ફેક્શન થયું છે. શિવાનંદ મિશન હોસ્પિટલમાં સારવાર લીધેલા દર્દીને અસર થઈ છે. આંખની હોસ્પિટલમાં ફ્રીમાં આંખના ઓપરેશન કરી આપે છે. રાજકોટ ગાંધીનગરથી આવેલા આરોગ્ય ટીમે હોસ્પિટલમાં કરી તપાસ. આરોગ્ય વિભાગે હોસ્પિટલમાં તપાસ કરી ઓપરેશન વિભાગ સીલ કર્યો હતો. શિવાનંદ હોસ્પિટલમાં 30 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા. સોમવારે 30 દર્દીમાંથી 10 જેટલા દર્દીઓને આંખની અસર થઈ હતી. જે બનાવ બન્યો છે એ સાચી વાત છે. ગઈ 23 તારીખ સોમવારે શિવાનંદ મિશનની અંદર ડૉક્ટરો ઓપરેશન કરતા હતા, અને અમારે સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ છે તોરલબેન, એની નીચે તો 4 ટેબલમાંથી 8-10 જેટલા પેશન્ટોને ઇન્ફેક્શનની અસર થઈ. બીજે દિવસે જ્યારે ડ્રેસિંગમાં આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો. એની સઘન સારવાર ચાલતી હતી, અને એમાં 2-3 જણાને વધારે ઇફેક્ટ છે. એ વાત બહુ સાચી, અને એનું અમને બહુ દુઃખ છે. અને એના અનુસંધાનમાં એક પ્રવીણભાઈ કરીને પેશન્ટ હતા, એ રાજકોટ ગયા, નથી અમદાવાદ ગયા. અમદાવાદમાં એણે ફરિયાદ કરી. એ ફરિયાદના ભાગરૂપે જિલ્લાના આરોગ્ય ખાતાના બધા અધિકારીઓ આવી અને ઉપરથી જે સૂચના હતી એ પ્રમાણે અમારા થિયેટરને, ઓપરેશન થિયેટરને સીલ કર્યું. આ ચેપ જો લાગ્યું છે એના આડકતરી રીતે વાતાવરણનો જો પલટો થયો છે, અને ખૂબ જ વરસાદ થાય છે, અને ભેજના પ્રમાણ બહુ વધી ગયા છે,
એના કારણે દર્દીના આંખમાં ચેપ લાગી શકે છે. કેમ કે તે દિવસે 32 દર્દીના ઓપરેશન થયું, એમાં ખાલી 9 કે 10 દર્દીના થાય છે. જો ઓપરેશન થિયેટરનો વાંક હોય તો બધા 32 ની આંખ ખરાબ થઈ જાય. અને તે દિવસે ઓપરેશન કરનાર 4 સર્જન હતા, 4 ડોક્ટરો ઓપરેશન કરતા હતા અને બધાને 1-2 કેસ એમાં ચેપ લાગ્યો છે. બાકી કેસીસ બધા સારા છે અને બધાને પૂરેપૂરે દૃષ્ટિ આવી ગયા છે અને એ લોકો ઘર જતા રહ્યા છે. અત્યારે આમ સારું છે, પણ પટ્ટી ખોલીને એ જરીક બોલું કે અમને બતાવવા લઈ ગયા હતા. અત્યારે આમ થોડું બતાવવા માંડ્યું આજનું સવારનું. પેલા આમ બધા બાવા આવતા હતા અને બતાતું નહોતું તો એ અમને ઘણી 3 દિવસ સુધી સારવાર કરી. અત્યારે આમ સારું છે, પણ થોડુંક હજી વાંધો છે એમ. નહીં કોઈ નહીં, અમને કોઈ દે પૈસા માંગ્યા નથી, અમે કોઈ દે દીધા નથી. ઓપરેશન કર્યું હતું ને તો 2-3 દેખાણું, પછી દેખાણું નહીં ને એટલે મેં ત્યાં વાટાણી હોસ્પિટલમાં દેખાડ્યો હતો. એને કીધું તમે જે ઓપરેશન કર્યું હોય ત્યાં જાઓ. એટલે અમે અહીંયા આવ્યા છીએ રીતના. અત્યારે દેખાતું નથી. સવારે મેડમને આવ્યા હતા, જોયું બધું અંદર લઈ ગયા હતા, પછી આગળ ટીપા નાખવાનું કહી ગયા અને રાઈટ. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પોલીસના એક વિચિત્ર ફરમાનનો વિડીયો વાયરલ થયો છે. મહિલા કોલેજ બહાર વિદ્યાર્થીનીઓએ ઊભા કે બેસી ન રહેવાની સૂચના આપવામાં આવી રહી છે. પોલીસ ફરમાન મુજબ વિદ્યાર્થીનીઓ બિનજરૂરી બેસી રહે છે, તેથી અસામાજિક તત્વોના આટાફેરા વધતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. લાઉડસ્પીકરમાં કહેવામાં આવી રહ્યું છે કે અસામાજિક તત્વોના કારણે ભીડ વધે છે અને વસાહતીઓને કનડગત થાય છે. વિદ્યાર્થીનીઓને ભણવાનું પતે એટલે તરત જ નીકળી જવાની સૂચના આપવામાં આવી હતી. મહિલા કોલેજ બહાર ફરમાનનો વિડીયો વાયરલ થયો છે. પોલીસે કહ્યું અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે. મહિલા કોલેજની અંદર અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીનીઓના અગાઉ પણ સૂચના કરવામાં આવે છે અને હાલ પણ સૂચના કરવામાં આવે છે કે બિનજરૂરી કોઈ આજુબાજુ બેસી ન રહેવું કે ઉભા ન રહેવું. તમારા બેસી રહેવાના કારણે અનેક વ્યક્તિ અનેક અસામાજિક તત્વો આ જગ્યાએ આટાફેરા કરતા હોય અને બિનજરૂરી આ નાની શોપિંગની અંદર ઉભા રહી જતા હોય. આવા અસામાજિક તત્વોના લીધે અવર જવર કરતા વસાહતીઓનો પણ કનડગત રહેતી હોય. કોઈ પણ અસામાજિક તત્વ જો આ જગ્યાએ બિનજરૂરી કામ વગર કારણમાં ઉભો છે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે ને એ જ મુજબ જે કોઈ બિનજરૂરી આ જગ્યાએ વિદ્યાર્થીનીઓએ બેસી ન રહેવું. તમારા ભણવાનું પતી ગયું હોય તો ઘર ભેગા થવો. સેક્ટર 7 મહિલા કોલેજની અંદર સુરતમાં ચાલુ બસમાં મહિલા સાથે 2 વાર આચર્યું દુષ્કર્મ. ગુજરાતને ફરી લાંછન લગાવતી ઘટના સામે આવી છે. ચાલુ બસમાં મહિલા સાથે દુષ્કર્મની ઘટના. મારુતિ નંદન ટ્રાવેલ્સના ડ્રાઈવરે મહિલા પર દુષ્કર્મ આચર્યું. લાઠીથી સુરત આવતી બસમાં ડ્રાઈવરે 3 વાર ગુજાર્યો બળાત્કાર. ડ્રાઈવરે પહેલા ગુજાર્યો બળાત્કાર, પછી ધમકી આપી કોઈને કહેશે તો પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 15મી સપ્ટેમ્બરે મહિલા સુરતથી લાઠી ગઈ હતી. 16 સપ્ટેમ્બરે આ જ બસમાં મહિલા પરત ફરી હતી. આ મહિલા અત્રેના સુરત શહેર ખાતે રહેતા હોય અને તેઓ પોતાની બહેનના ઘરે તારીખ 14/9/2024ના રોજ ગયેલ હોય અને પરત જ્યારે ગયેલ ત્યારે આ ડ્રાઈવર સાથે સંપર્કમાં આવેલા અને મોબાઈલ નંબરથી કંઈક વાતચીત કરવા માટે ડ્રાઈવર તેઓને દબાણ કરતો હતો તેવી હકીકત તેઓએ ફરિયાદમાં જણાવેલ અને પરત ફરતી વખતે પણ આ જ બસમાં તેઓ આવેલા અને તેની સાથે આ દુષ્કર્મનો બનાવ બનેલ છે. મિત્ર સાથે સુરત ગયેલી મોરબીની યુવતી બની દુષ્કર્મનો ભોગ. મોરબીના ઉદય રતિલાલ સનારિયા નામના યુવકની કરતૂત. કામરેજની હોટલમાં યુવતી સાથે દુષ્કર્મની ઘટના. યુવતીની ઈચ્છા વિરુદ્ધ યુવકે શારીરિક સંબંધો બાંધ્યાનો આરોપ. યુવતી સાથે યુવકે બળજબરી કરી હોવાના આરોપ થયા. મોરબી સિટી પોલીસે 0 નંબરથી નોંધ્યો છે ગુનો. મોરબી પોલીસે એફઆઈઆર સુરત પોલીસને ટ્રાન્સફર કરી. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલો. બાળકી પર ગામના જ આધેડે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે 40 વર્ષના આધેડને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મુન્નાભાઈ તેજાભાઈ બારોટ નામના આરોપીને ઝડપ્યો છે. બાળકીને લલચાવી રિક્ષામાં લઈ જઈને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ. બાળકીને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવી.
છોટાઉદેપુરમાં શિક્ષકને બદલી થતા ગામે હિબકે ચડ્યું હતું. નસવાડી તાલુકાના શિક્ષકને માનભેર વિદાય આપવામાં આવી હતી. શિક્ષકે છેલ્લા 20 વર્ષથી શાળામાં ફરજ બજાવતા હતા. આખા ગામ દ્વારા શિક્ષકને યાદગાર વિદાય આપવામાં આવી હતી. શિક્ષકની બદલી થતા ગ્રામજનોએ ભારે હૈયે વિદાય આપી હતી. આદિવાસી રીત રિવાજના મુજબ વરઘોડો કાઢવામાં આવ્યો, જેમાં વિદ્યાર્થીઓ, મહિલાઓ અને આગેવાનોએ વિદાય આપી હતી. નકલી અધિકારી બાદ હવે રાજા પણ નકલી. ગોંડલ સ્ટેટના નામે રાજા નકલી હોવાનો દાવો. ગોંડલના અસલી યુવરાજ સાહેબને ધ્યાને આ વાત આવી હતી. ગોંડલ સ્ટેટ યુવરાજના પ્રતિનિધિ રાજેન્દ્રસિંહનો ખુલાસો. ગોંડલ સ્ટેટ ક્યાંય હાજર નથી રહ્યું. રાજેન્દ્રસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, ગોતા ક્ષત્રિય સંમેલનમાં અમે નહોતા, કોઈ કાર્યક્રમમાં ગોંડલ સ્ટેટ હાજર નથી રહ્યું. ગોંડલના અસલી રાજવી હિમાંશુસિંહજી, જે રીતે રાજેન્દ્રસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું. યદુવેન્દ્રસિંહ 9 પેઢીથી છૂટા પડેલા ભાયાત. ગોતા ક્ષત્રિય સંમેલનમાં યદુવેન્દ્રસિંહ દ્વારા હાજરી આપવામાં આવી હતી. જે મીડિયાના મારફતથી, સોશિયલ મીડિયાના મારફતથી જે વાત મને જાણવા મળી છે કે ભાઈ ફરજી યુવરાજ છે, ફરજી રાજા, ફરજી ગોંડલ સ્ટેટ, તો આ વાતનો હું ગોંડલ સ્ટેટના પ્રતિનિધિ તરીકે રાજેન્દ્રસિંહ જાડેજા એક ખુલાસો કરું છું કે ભાઈ હમણાં થોડા સમય પહેલા એક કડવા પાટીદાર સમાજનું અમદાવાદ કે મહેસાણા ખાતે ક્યાંય બી એક કાર્યક્રમ થયેલો. તેમાં ગોંડલ સ્ટેટના નામનો ઉલ્લેખ હતો, પણ ગોંડલ સ્ટેટને આવું કોઈ બી આમંત્રણ મળેલું નથી. ગોંડલ સ્ટેટ કોઈ જગ્યાએ છોટાઉદેપુર ધોળાવાંઢ પ્રાથમિક શાળાનો ઓરડો ધરાશાયી. બાળકોની ગેરહાજરીમાં ઓરડા ધરાશાયી થયા હતા. જર્જરિત 3 ઓરડા પૈકી એક ઓરડો ધરાશાયી થયો હતો. જર્જરિત ઓરડો એકાએક ધરાશાયી થયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. 2023માં જર્જરિત 3 ઓરડા તોડવાની મંજૂરી માંગી હતી, પરંતુ તંત્રએ આજ દિન સુધી મંજૂરી ન આપતા ઘટના બની હતી. શાળાના હજુ 2 ઓરડા જર્જરિત હાલતમાં. રાજકોટમાં બિલ્ડરે પણ સાગઠિયા વાળી કરી હોવાનું ખુલ્યું છે. રાજકોટના બિલ્ડરે પાર્કિંગ બારોબાર વેચી માર્યાનો આરોપ. આરકે પ્રાઇમ 2માં બિલ્ડરે પાર્કિંગ વેચી માર્યું હોવાનો કૌભાંડ સામે આવ્યું. આરકે બિલ્ડર સામે ઓફિસ ધારકોએ મોરચો માંડ્યો છે. બિલ્ડિંગમાં ઓફિસ ધારકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. આ બિલ્ડરના એક પાર્ટનર એનું નિવેદન નોંધી અને ગુનો બનતો નથી એવો કોર્ટને રિપોર્ટ કરી દીધો, જેની સામે આ ભોગ બનનાર ફરિયાદીઓએ કોર્ટમાં પોલીસ તપાસને ચેલેન્જ કરી અને કોર્ટને વિનંતી કરી કે આ તપાસ છે એ યોગ્ય રીતે થઈ નથી, એટલે તમે ફરી તપાસનો આદેશ કરો અને તમે ગાડી પાર્ક કરી શકશો. પછી આ લોકોએ પાર્કિંગ છે ને એ વેચવાનું ચાલુ કર્યું છે. 2.5 લાખ રૂપિયા લઈ અને વેચે છે. ને અમે અત્યારે પાર્ક કરવા જઈએ ને તો હજી આપણે મેનેજર છે રાકેશ પરમાર કરીને, એ અમને રોકે છે કે ભાઈ તમારે જેને પાર્કિંગ લીધા હોય એ લોકોએ જ અહીંયા આવવાનું, ગાડી રાખવાની 4 વ્હીલર, નકર એને નહીં રાખવાની. ત્યારબાદ અમે જ્યારે ગાડી પાર્કિંગ કરવા ગયા ત્યારે અમને ખબર પડી કે આ લોકો 2.5 લાખમાં પાર્કિંગ સેલ કરે છે અને એને જ ગાડી અંદર એન્ટર થવા દે છે, બીજા કોઈને અંદર એન્ટર થવા દેતા નથી. એટલે અમને થોડોક સિક્યુરિટી ફોર્સ વધારીને અમારી ગાડી અંદર એન્ટર થવા જ દેતા નથી. દાદાગીરી. રાજકોટના આરકે પ્રાઇમ 2માં પાર્કિંગ વેચી મારવાનો કેસ વિવાદ સામે આવતા આરકે ગ્રુપના પીઆરઓ દિલીપ ભટ્ટની સ્પષ્ટતા. સામાન્ય કિસ્સામાં ઊભી થયેલો આ વિવાદ છે, સરળતાથી ઉકેલી શકાય તેવો પ્રશ્ન છે. કોર્ટની કોપી હજુ સુધી અમને મળી નથી. સામાન્ય રીતે પાર્કિંગમાં જે કોઈક વખત આપણા ઈગોને કારણે કંઈક તોડફોડ કે કંઈક બોલી જવાતું હોય, જેને માટે રાજકોટ શહેર કેટલાક કિસ્સાઓ માટે જાણીતું છે, એવા સામાન્ય કિસ્સાઓમાંથી ઊભી થયેલી વસ્તુ છે. આમાં કંઈ અમારા પોતાના ગ્રાહક સાથે બિલ્ડર તરીકે અમારે બહુ વૈમનસ્યનો પ્રશ્ન નથી. આજે તો હાલ સમાચારો બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.